નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ગુજરાતી ગદ્ય છે સેલ્વી પંકજમ ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1ની અંદર આપણે જોયું હતું કે જે લેખક છે ઈવાડેવ એટલે પ્રફુલ્લ નંદશંકર દવે, એમણે આ જે નવલિકા છે ત્યારે એમણે જણાવ્યું હતું કે તેઓ એક સાઉથમાં એટલે દક્ષિણ ભારતમાં એક કન્યાની પસંદગી અર્થે ગયા હતા અને ત્યાં આગળ કાચા પાકા ઝૂંપડા જેવા ઘરો જોયા. ત્યાં એમને લાગતું હતું કે મારું જીવન છે શહેરી જીવન છે, તો આ ગ્રામ્ય વિસ્તારની આ કન્યા કદાચ અમારા વિચારોમાં, અમારી રહેણી કરણીમાં મેળ ખાશે કે કેમ, કારણ કે એનું જીવન સાદગી ભર્યું હતું. અને જ્યારે લેખક ત્યાં આગળ જાય છે અને ગાંધીગ્રામમાં એક કન્યાને જુએ છે, સેલ્વી પંકજમને, ત્યાં આગળ ગાંધી વિચારોથી તેમજ સ્વદેશી વસ્તુઓનું જે અપનાવવાનો એમનો વિચાર છે અને એ રીતે એમની રહેણી કરણી જોવે છે, એનું સૌંદર્ય પાછળ લેખક પણ મુગ્ધ થઈ જાય છે અને બંને એકબીજાને પસંદ કરી લે છે. અને પછી કહ્યું હતું કે હવે હું તમને આ જે ગાંધીગ્રામ છે એનો થોડોક પરિચય કરાવું. તો આપણે હવે આ ગદ્ય ભાગ 2 તરફ આગળ જઈએ. લેખક અને સેલ્વી પંકજમ એક લોબીમાં, ગાંધીગ્રામની એક ઓરડાની લોબીમાં રોકાયા હતા અને ત્યાં આગળ સેલ્વી પંકજમ લેખકને લેવા આવે છે અને કહે છે કે હવે હું તમને આ સંસ્થા જે છે એની મુલાકાત કરાવું. એટલે હવે મુલાકાત કરે છે અને લેખક કહે છે, અમે સાથોસાથ ચાલવા માંડ્યું. મારું મન આનંદના આવેગોથી ભરાવા માંડ્યું. એણે બોલવાનું ચાલુ રાખ્યું. અહીંની 4 મુખ્ય સંસ્થાઓ જોવા જેવી છે. પહેલી છે ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ, બીજી છે રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ, ત્રીજી સંસ્થા છે મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ અને છેલ્લે ચોથી સંસ્થા છે હોમ ફોર ડિસ્ટિટ્યૂટ ચિલ્ડ્રન. એટલે બીજા અનાથ આશ્રમ જેવું નહીં, એમ કરીને સેલ્વી પંકજમ આગળ કહે છે આ 4 સંસ્થાઓ છે, પણ કહે છે કે બીજા અનાથ આશ્રમ જેવું નહીં, ખૂબ સાયન્ટિફિક અને સાયકોલોજીકલ રાહ પર ઊભું કરેલું છે આ. એટલે 4 સંસ્થાઓ જે હતી, તો કહે છે કે આ સંસ્થાઓ છે એ અનાથ બાળકો હોય તેમજ વૃદ્ધાશ્રમ કહી શકાય આપણે, એટલે જેનું દુનિયામાં કોઈ નથી એવા લોકોને આ સાચવતું આ એક વિસ્તાર છે. તો કહે છે કે બીજા અનાથ આશ્રમમાં જેવું નહીં કે ત્યાં આગળ આવીને ફક્ત રૂમમાં પૂરી દે ને પછી 2 ટાઈમ ખાવાનું આપી દે એટલે બસ, એવું નહીં. પરંતુ એમના વિચારો, એમનો આચાર, શારીરિક, માનસિક, બૌદ્ધિક બધી જ રીતે એમનો વિકાસ થાય એવી રીતે આ સંસ્થા કામ કરે છે. અત્યંત સુંદર જગ્યામાં આ નાની ટેકરીઓની ગોદમાં સંતાયેલું આ ગામ કમનીય છે. બધાને આ ગામ ગમી જાય છે. એની અંદર રહેતા માણસો પણ ગમી જાય છે. સેલ્વી પંકજમે શું કહ્યું કે બધાને આ ગામ ગમી જાય છે, એની અંદર રહેતા માણસો પણ ગમી જાય છે. એટલે એમનો કહેવાનો અર્થ એવો હતો સેલ્વી પંકજમને કે હું પણ તમને ગમું છું અને તમને પણ હું કદાચ ગમી જઈશ, એમ કરીને એક ડાયરેક્ટ નહીં પરંતુ ઇનડાયરેક્ટ એમના હૃદયની વાત કરી દે છે. એનું મોં લાલચોળ બની ગયું. એનો હાથ રૂમાલ મોં પર દબાવ્યો. હું તો બચપનથી આની પ્રીતમાં છું. બીજા કેટલાય વિદેશીઓ અહીં સ્થિર થયા છે. 2-4 એક ઇન્સ્ટિટ્યૂટમાં છે. મોન્ટેસરી સાથે કામ કરી ચૂકેલા એક અંતેવાસી એ ડિસ્ટિટ્યૂટ હોમમાં છે. એટલે એ આગળ કહેવાનો અર્થ એવો હતો, જ્યારે એમણે આ વાક્યનો પ્રયોગ કર્યો હતો કે આ ગામ બધાને ગમી જાય છે ને એની અંદર રહેતા માણસો પણ ગમી જાય છે, પરંતુ એમનો કહેવાનો ભાવાર્થ એવો હતો કે હું તો તમને પસંદ કરું છું પણ તમે પણ મને પસંદ કરશો. અને એમ કરીને પ્રેમની અંદર એ થોડાક શરમાઈ જાય છે. એટલે એમનું મોં લાલચોળ થઈ ગયું અને એમને એવું લાગે છે કે જાણે બંને જણ વચ્ચે બાળપણની પ્રીત હોય એવી એક અનુભૂતિ થાય છે. અને કહે છે કે મોન્ટેસરી સાથે કામ કરી ચૂકેલા એક અંતેવાસી ડિસ્ટ્રિબ્યુટ હોમમાં છે.
એટલે વિદ્યાર્થી આ મોન્ટેસરી કોણ છે? તો મોન્ટેસરી એટલે એક બાળ વિકાસ માટે, બાળકોનો વિકાસ, એમનું શિક્ષણ કઈ રીતે થાય એ માટે એક મનોવૈજ્ઞાનિક તરીકે કામ કરનાર એક આ મનોવૈજ્ઞાનિક છે, જેનું નામ છે મેડમ મોન્ટેસોરી. ચાલતા ચાલતા એણે મને સંસ્થાના પાયાથી માંડી અત્યાર સુધીના વિકાસની વાત કરી. આ સંસ્થા એટલે અમ્મા ને અપ્પાની જીવન કથની. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ પ્રશ્ન થાય, અમ્મા અને અપ્પા કોણ છે? તો જ્યારે સાઉથમાં જે કોઈ વડીલો હોય એમને બધા માનથી અને જેમ આપણે પૂજનીય એમ કહીએ છીએ, એવી રીતે ત્યાં આગળ જો સ્ત્રી હોય તો એમને માનથી બધા અમ્મા કહે છે, અને પુરુષ હોય એમને અપ્પા કહે છે. તો કહે છે કે અમ્મા અને અપ્પાએ આ ચારેય સંસ્થાને ખૂબ સારી રીતે વિકાસ કર્યો છે. ગાંધીના ચુસ્ત અનુયાયી ને અંતેવાસી અમ્મા અને અપ્પા આ જંગલમાં કેવું મંગલ કર્યું એની રસપ્રદ કથા મેં સાંભળી. ગાંધીજીના આદર્શોની કેટલી નજીક રહી ડૉક્ટર અમ્માને પૈસા પાત્ર અપ્પાએ આ સંસ્થાને ઊભી કરી એણે એને ભાવપૂર્વક બયાન કર્યું. ગામડાના ઉદ્ધારમાં એનો ફાળો કેવો ને કેટલો છે તે અદ્ભુત ચિતાર આપ્યો. ફેમિલી પ્લાનિંગને અને એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિઓ ગામડામાં અભણ અને અબૂધ માણસોને અવશ્ય આશીર્વાદ સમી લાગતી હશે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ જે ફેમિલી પ્લાનિંગ અને એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ આ બે સંસ્થાઓ જે હતી એ બધા ચારેય સંસ્થાનો વિકાસ કોણે કર્યો છે? અમ્મા અને અપ્પાએ. તો આ બધાનો વિકાસ શરૂઆત કેવી રીતે કરી, એનો વિકાસ કેટલો રહ્યો, આજે આ સંસ્થાનું કેટલું મોટું નામ છે, આ બધી જ વાત સેલ્વી પંકજમ લેખકને કરી રહી છે, એમને પરિચય કરાવી રહ્યા છે. અને કહે છે કે આ તો ગામડાના અભણ અને અબુધ શબ્દનો અર્થ થાય છે કે જે લોકોને બુદ્ધિ પણ નહોતી એવા લોકોને હોશિયાર બુદ્ધિશાળી કર્યા એ આ સંસ્થા છે. એટલે એમ કહે છે કે આ જે સંસ્થાઓ છે એ અન્ય કોઈ અનાથ આશ્રમ જેમ નહીં, પરંતુ શારીરિક, માનસિક, બૌદ્ધિક વિકાસ થાય એવી આ સંસ્થા છે. એટલા માટે ગામડાના લોકો માટે, અભણ લોકો માટે ખૂબ આશીર્વાદ સમાન લાગી હતી. એનો ખ્યાલ સહેજે મને આવી ગયો. છેલ્લામાં છેલ્લી ઢબના સાધનોથી સજ્જ સંસ્થાઓ ગાંધીગ્રામમાં જોતાં મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. આવી અપૂર્વ સંસ્થાના રચયિતા પતિ પત્નીને જોવા મન ઉત્કંઠ બની ગયું. એટલે જ્યારે એમને અમ્મા અને અપ્પા વિશે વાત કરી કે અમ્મા અને અપ્પાએ આ જંગલની અંદર આવી સંસ્થા ઊભી કરી છે અને આ ગામડાના લોકોનું કલ્યાણ કર્યું છે, ત્યારે લેખકને પણ એક એવી જ ઉત્કંઠા લાગી કે ખરેખર આ અમ્મા અને અપ્પા, આ પતિ પત્ની જે હતા એ કોણ છે? ખરેખર આ તો અહીંયા આગળ ઈશ્વર સ્વરૂપ લાગે છે. સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા જ હું અચકાઈ ઊભો રહી ગયો. દ્વાર આગળ જ પૂરા માનવ કદની રંગીન તસવીર દીવાર પર લટકતી હતી. એ કિશોરી પંકજમ હતી. મેં સપ્રશ્ન એની સામે જોયું ત્યારે, એટલે વિદ્યાર્થી મિત્રો, કહેવાનો અર્થ એવો હતો કે જ્યારે પરિચય કરાવે છે સેલ્વી પંકજમ આ લેખકને આ સંસ્થા વિશે, ત્યારે સંગીતના એક હોલમાં પ્રવેશે છે. ત્યાં આગળ સેલ્વી પંકજમની એક તસવીર દિવાલ પર હતી. એટલે એમને આશ્ચર્ય થયું, આ તો તમારી તસવીર છે, અને એમ કરીને એમને આશ્ચર્ય થયું. એટલે હવે સેલ્વી પંકજમ આગળ કહે છે એમને, લેખકને, હા, એક ભાઈએ વર્ષો પહેલાં બનાવી હતી. મેં ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો છે. આ સંસ્થા માટે પૈસા ભેગા કરવા અમે નાટ્ય નર્તકોનો કાર્યક્રમ લઈ આખા હિંદમાં રખડતા. અમ્મા અને અપ્પાએ મારા પર અત્યંત સ્નેહ છે. એક ચિત્રકાર ભાઈએ સહજ આ ચિતરેલું. એટલે જ્યારે લેખકને અહીં આગળ એક આશ્ચર્ય થયું હતું કે આ તસવીર તો તમારી છે, કોને બનાવી? ત્યારે આજે સેલ્વી પંકજમ કહે છે કે જ્યારે આ બધા ભરતનાટ્યમ, જે તમિલનાડુનું લોકનૃત્ય કહેવાય, તો કહે છે કે આ ભરતનાટ્યમ એની અંદર જ્યારે ભાગ લીધો હતો ત્યારે એક ભાઈએ બનાવી હતી. અને આ લોકો સંસ્થાના વિકાસ માટે જે પૈસા ભેગા કરવા પડે, તો કે છે અમે નાટ્ય અને નર્તકો આખા હિંદમાં રખડતા. એટલે નાટકો, નૃત્ય બધા કરતા
અને એમ કરીને ભંડોળ પોતાનું ભેગું કરતા અને કહે છે કે હિન્દમાં રખડતા, એટલે કે આખા ભારત દેશની અંદર આ સંસ્થાનો વિકાસ કરવા માટે અમે ફરતા. અને અમ્મા અને અપ્પા બંનેનો સ્નેહ આ સેલ્વી પંકજમ ઉપર ખૂબ હતો. અને એ સમયે એક ચિત્રકાર ભાઈએ આ ચિત્ર બનાવી આપ્યું હતું. અમે એક મોટા હોલમાં પ્રવેશ્યા. એક હૃદયગમ દ્રશ્ય જોવા મળ્યું. નાના નાના ભૂલકાઓ નૃત્યના જુદા જુદા પોઝમાં પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. અમને જોઈ ત્યાંની એક અધેડ બાઈએ તબલચી સાથે થાપ મરાવી ને બધા બાળકો શિસ્તબદ્ધ પોતાની મોક્કર જગ્યાએ જઈ અમુક પોઝમાં સ્થિર થઈ ગયા. બાઈ તોડા બોલવા માંડી ને એક મનોહર હલચલનની ભાત બાંધાવા માંડી. મારા માનમાં એ ઘરની કલ્પના ઉઠવા લાગી. સ્વચ્છ સુંદર જ નહીં પણ સંસ્કારીને કલાત્મક ગૃહની પંકજમનું વર્તન એટલું સુશીલ હતું કે મારી બધી શંકાઓ એણે દૂર કરી નાખી. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં લેખકને કઈ શંકા થઈ હશે કે જ્યારે આ જે બાળકો હતા, નાના નાના ભૂલકાઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા, ત્યારે લેખકને એક શંકા થઈ કે આ બાળકો કોણ છે, કોના છે? અને કહે છે કે આ બાળકો કોના છે, એને કોણ છે અને કોના છે એ પ્રશ્નની સાથે એ આટલા બધા શિસ્તબદ્ધ કલાત્મક રીતે એક તબલાની થાપ ઉપર જે આવેલા મહેમાન એટલે લેખકનું આવી રીતે સ્વાગત કરે અને કહે છે કે બધા શિસ્તબદ્ધ રીતે પાછા, એવું પણ નહીં કે ગમે તે રીતે વર્તન કરે. ત્યારે લેખકને જે શંકા થઈ હતી કે આ બાળક કોણ છે અને કોના છે, ત્યારે કહે છે કે અહીં આગળ બધી જ મારી જે શંકાઓ હતી એ દૂર થવા માંડી. ત્યાંથી નીકળી અમે સીધા ડિસ્ટ્રિક્ટ હોમમાં પ્રવેશ્યા. દરવાજામાં પ્રવેશ કરતાં એ બોલી, અમને સૌને આ સંસ્થાનું બહુ જ ગૌરવ છે. અમે એને કલગીરૂપ સંસ્થા માનીએ છીએ. આ બાળકોમાંથી એક જૂથ પંકજમ બાજુ ધસી આવ્યું અને એને લગભગ મારાથી દૂર ઘસડી ગયું. પેલા બાઈ મારી પાસે આવ્યા, નમસ્કાર કરીને બોલ્યા, હવે તમને પંકજમ થોડો વખત નહીં મળે. આજે બાળકો એને મળ્યા નથી એટલે આ તક મળતા એની સાથે થોડું ખેલી લેશે, મળી લેશે. ચાલો હું તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઉં. એટલે અહીં કહેવાનો અર્થ શું હતો, જે સેલ્વી પંકજમ અને ત્યાં આગળ રહેતા જે બાળકો હતા એ આ 4 સંસ્થામાંથી ડિસ્ટ્રિક્ટ હોમ જે છે, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ 4 સંસ્થામાંથી જે ડિસ્ટ્રિક્ટ હોમવાળી જે સંસ્થા છે એ આ બધી જ સંસ્થાઓના કલગીરૂપ માનવામાં આવે છે. અને જે અનાથ બાળકો જે ત્યાં રહેતા હતા, તો સેલ્વી પંકજમ, અમ્મા અને અપ્પા બધાએ બાળકોના શારીરિક અને બૌદ્ધિક, માનસિક બધી જ જાતના વિકાસમાં ખૂબ ફાળો આપ્યો છે. એટલા માટે એને કહે છે કે આ જે સંસ્થા છે એમાં ડિસ્ટ્રિક્ટ હોમ છે કલગી સમાન છે. અને બાળકો પણ જ્યાંથી જ્ઞાન મળ્યું છે, એમના જીવનનો ઉદ્ધાર કર્યો છે, એવા પંકજમને મળી એમની જોડે લાડ પ્યાર કરી રહ્યા છે. એટલે કહે છે કે હવે બાળકો એમને છોડવાના નથી. એટલે કહે છે કે હવે તમારે પંકજમથી થોડુંક દૂર રહેવું પડશે. અને જે ત્યાંની જે એક બાઈ હતી અધેડ ઉંમરની, એ કહે છે હું હવે તમને આ સંસ્થાઓ વિશે થોડું જણાવું. એટલે હવે આગળ જણાવે છે બાઈ, એ એક અત્યંત મજાનું સ્થળ હતું. અનાથ બાળકો માટે તો સ્વર્ગ જ ગણાય. તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલાં ગયા. 3-4 શિક્ષિકાઓ અને આયાઓ આ બચ્ચાઓની દેખભાળ રાખતા હતા. બધાને નર્સિંગ અને મોન્ટેસરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવતી હતી. 5-10 મિનિટ હું ત્યાં થોભ્યો. 2 પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ મારા મનમાં ચાલી રહ્યું હતું. સ્વચ્છ અને પ્રેમાળ વાતાવરણમાં ઉગી રહેલા આ ફૂલો મને ખુશ કરી રહ્યા હતા, તો બીજી બાજુ એમના નિકટના સંબંધીઓની ત્યજેલાયેલા હતા એ જાણી હું અત્યંત વેદના અને દુઃખ અનુભવી રહ્યો હતો. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે કહેવાનો અર્થ શું હતો કે જ્યારે લેખક આ સંસ્થાનો પરિચય કરી રહ્યા છે, ત્યારે એમને એક તરફ તો એવું લાગ્યું કે આ જે ગાંધીગ્રામની જે સંસ્થા છે તેમાં કેટલી સાદગીની અંદર પણ કેટલું બધું કલાત્મક છે,
ત્યાંના કેટલા લોકો સંસ્કારી છે. લેખકને પહેલાં તો લાગતું હતું કે અમારા કદાચ વિચારો મેળ નહીં પડે, પરંતુ આ તો સાક્ષાત દૈવી સ્વરૂપ લાગતું હતું. અને બીજી તરફ એટલે આ જે સંસ્થા છે એનું વાતાવરણ, એની ફૂલો લેખકને ખુશ કરી રહ્યા હતા. લેખક એ બધી સંસ્થા અને કલાત્મક ઢબથી એમના સંસ્કારોથી આકર્ષાઈ ગયા. અને બીજી તરફ એમને એવું લાગ્યું કે આ જે બાળકો છે એ કોના છે, તેના નિકટના સંબંધીઓથી આ લોકોને કેમ ત્યાગી દેવામાં આવ્યા, આ બાળકોને શા માટે એમના માતા પિતાએ અનાથ કરી દીધા. એવું બધું જાણીને લેખકને દુઃખ પણ થયું. એટલા માટે અહીં આગળ કીધું કે બે પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ મારા મનમાં જ ચાલી રહ્યું હતું. એક તરફ આનંદ છે અને પછી ખબર પડી કે આ જે બાળકો છે એ તો અનાથ છે. તો કહે છે કે આટલા સારા બાળકો હતા તો પછી શા માટે એના માતા પિતા એમને ત્યાગી દીધો, એમને શા માટે અનાથ કરી દીધા. એક જાડો એવામાં જ એક જાડો આનંદિત બાળક ઘૂંટણિયા ભરતો મારી પાસે આવ્યો. મેં એને ઉચકી લીધો. એ ખિલખિલાટ હસી પડ્યો. એને નીચે મૂકી અમે જવા માંડ્યું ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યો. મારું અંતર દ્રવી ઉઠ્યું. અત્યંત ચોખ્ખી, વ્યવસ્થિત બાળકોની શારીરિક ને માનસિક પ્રગતિ માટે આ બધી જ સામગ્રીથી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાય માટે મઢાઈ ગયા. એટલે જ્યારે અહીં આગળ કહેવાય છે ને કે જ્યાં પ્રેમ આપશો ત્યાંથી પ્રેમ પ્રાપ્ત થશે, અને પ્રેમની કોઈ પરિભાષા ના હોય. તો આ બાળકોને પણ આ સંસ્થામાં ખૂબ લાડ પ્યાર મળે છે. એટલે બાળકો પણ એમના થઈ ગયા છે. અને એક નાનકડું બાળક એ કદાચ શિક્ષણ લેવા માટે પણ સક્ષમ નથી, કારણ કે એ બાળક પણ હજી તો ઘૂંટણિયા ભરતો છે, ચાલી પણ નથી શકતો, પરંતુ એની લાગણી બધું જ સમજી રહી છે. અને કહે છે કે એને ઉચકી લીધો ત્યારે એને હસીને આનંદની લાગણી અનુભવી, અને જ્યારે એને નીચે ઉતાર્યો ત્યારે એને રડવા માંડ્યો. અને કહે છે કે મારું અંતર દ્રવી ઉઠ્યું. અંતર દ્રવી ઉઠવું એટલે ઊંડે ઊંડે સુધી દુઃખ થવું. એટલે લેખકને હવે દુઃખ થઈ રહ્યું છે અહીં આગળ. અને લેખકને આ જે બાળકનો જે અનુભવ લાગ્યો એ એમને સદા યાદગાર રહેશે. અને ત્યારબાદ બહાર મેદાનમાં આવ્યા. અમે નાના બાળકો કિલ્લોલ કરી રહ્યા હતા. એકાએક પ્રશ્ન ઉઠ્યો ને મેં પૂછી નાખ્યો. માફ કરજો આ પ્રશ્ન પૂછવા માટે, ઉત્સુકતા નથી રોકી શકતો. આ બધાના મા બાપોથી તમે જ્ઞાત છો? આ બાળકોને કોણ લાવે છે? બધા જ ગરીબ, તવંગર, પુનિત, પાપી, દુર્જન, સજ્જન, જેનાય દિલમાં રામ વસ્યો હોય ને ત્યાં બાળકનું ગળું ટૂંપવાને બદલે કે રઝળતું છોડી દેવાને બદલે અહીં લઈ આવે છે. ગટરમાંથી, કૂવામાંથી, ઓકરડેથી, જંગલમાંથી કે કંઈક કલ્પનાએ ન આવે એવી ગંદી જગ્યાઓમાંથી માણસો એમને બહાર કાઢી આપી જાય છે. કોઈક જ વખત અમને એમના મા બાપની જાણ થાય છે, મોટા ભાગનાની તો થતી પણ નથી. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ કહેવાનો અર્થ શું હતો? જ્યારે લેખકને એક પ્રશ્ન અંદર મનમાં શંકા સ્વરૂપે ઉઠ્યો કે આ બાળકો છે, આવી સરસ સંસ્થા છે, કેમ કે આ બાળકો અનાથ કેમ છે? ખરેખર તો અનાથ ન કહી શકાય, પરંતુ એમને પ્રશ્ન થયો કારણ કે જેનું કોઈ નથી એનો તો ઈશ્વર છે જ. અને આ અમ્મા અને અપ્પા અને સેલ્વી પંકજમ આ સંસ્થામાં એ જ એમના માતા પિતા ગણી શકાય. પરંતુ કહેવાય છે અહીંયા આગળ લેખકને જે શંકા હતી એટલે એમને કહી નાખ્યું કે માફ કરજો આ પ્રશ્ન પૂછવા માટે, તમે આ બધા જે બાળકો છે એના મા બાપથી જ્ઞાત છો? એમને અહીં કોણ લાવે છે? એટલે સેલ્વી પંકજમે કીધું કે ગરીબ અને તવંગર, ગરીબ હોય, અમીર હોય, પુનિત અને પાપી, એટલે એમ કે પવિત્ર લોકો હોય અથવા તો પાપી લોકો હોય, દુર્જન પણ હોય ને સજ્જન પણ હોય. એટલે એમ કે જે કોઈ લોકો હોય જેના મનમાં રામ વસ્યો હોય એ બાળકોનું ગળું ટૂંપવાને બદલે, રઝળતું છોડી દેવાને બદલે એમને અહીં લઈ આવે છે. એટલે કહે છે કે એમને આ બાળકો હોય એમ કે એમને મારી નાખવાને બદલે અથવા તો રઝળતું કોઈક ઓકરડામાં નાખી દેવાને બદલે એમ કે આ સંસ્થામાં લઈ આવે છે. એમને એટલું તો જ્ઞાન છે કે આ બાળકને કદાચ હું નહીં સાચવી શકું,
પરંતુ આ બાળક આ સંસ્થામાં સચવાઈ જશે. એટલે કહે છે કે અહીંયા આ બાળકોને ગટરમાંથી, કૂવામાંથી કે ઉકરડેથી, જંગલમાંથી, કલ્પના ન કરી હોય એવી ગંદી જગ્યાઓમાંથી માણસો બહાર કાઢીને અહીં આપી જાય છે. અને કહે છે કે એમના મા બાપની પણ જાણ થતી નથી અને મોટાભાગની થતી જ નથી. એટલે આ વાત હવે લેખકે જાણી. એમનું પણ હૃદય દ્રવી ઉઠ્યું, દુઃખ થયું કે આ લોકો અનાથ હતા, એમના મા બાપા એમને શા માટે તરછોડી દીધા. એમ વિચાર સાથે જ એ લોકો સંસ્થામાં પરિચય તરફ આગળ વધે છે. હવે જ્યારે આ લેખકને આખી હકીકતની જાણ થાય છે કે આ લોકો અનાથ હતા, છતાં પણ એમનો વિકાસ થઈ રહ્યો છે આ સંસ્થામાં અને એ વિકાસના દોર તરફ આગળ ચાલી રહ્યા છે. અમે કિશોર બ્લોક બાજુ આગળ વધતા હતા. ત્યાં આગળ એમના મનમાં, લેખકના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો? આ બાળકો એમની કમનસીબી દશાથી માહિતગાર હોય છે? એ ઉંમરલાયક થાય બાળકો ત્યારે નોર્મલ માણસની માફક આ દુનિયામાં જોડાઈ શકે છે? અને સમાજ એમને કઈ રીતે સ્વીકારે છે? તમારો અનુભવ શું કહે છે? આ બધા જના ઉત્તરમાં એ જણાવે છે કે આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બને એટલું બધું કરીએ છીએ. એમની બુદ્ધિ ને બીજી શક્તિઓને લક્ષ્યમાં લઈ એને લાયક તાલીમ આપવા અમે પૂરતો પ્રયત્ન કરીએ છીએ. મોટા ભાગે સફળતા મળે છે અમને, પરંતુ કેટલાક બાળકોની બાબતમાં અમે નિષ્ફળ પણ ગયા છીએ. તમને એક નક્કર જ દાખલો આપું. તમે પંકજમના મિત્ર છો. પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે. તમે જાણો છો એનું નામ અમ્માએ જાણી બૂજીને આ રાખ્યું છે. એ કાદવનું કમળ છે. એ આ સંસ્થાનો ફરજંદ છે. અમને એનું બહુ મોટું ગૌરવ છે. મારી છાતીમાં ભયંકર કડાકો થયો. એટલે વિદ્યાર્થી મિત્રો, આવું શા માટે થયું કે જ્યારે લેખકને ખબર પડી કે આ સંસ્થાના જે કંઈ બાળકો છે એ બધા એમના માતા પિતાએ તરછોડેલા લોકો છે, એટલે અનાથ લોકો હતા. પરંતુ અનાથ લોકોને એમને મારી નાખવાને બદલે અથવા તો શહેરમાં રઝળતા ભિક્ષા માંગવા તૈયાર કરી દે એવાને બદલે એ બાળકોને માટે આ સંસ્થા એમને ભણાવે છે, એમનું બધી જ જાતનો વિકાસમાં ફાળો આપે છે અને એમને એક સામાન્ય માણસ જેમ ખૂબ સરસ નાગરિક બનાવે છે. અને જ્યારે એમને ખબર પડી ત્યારે લેખકને થોડુંક દુઃખ થયું. એમને અનેક પ્રશ્નો હતા, એ બધા જ એમને પૂછી નાખ્યા કે આ બાળકોને તમે કઈ રીતે તૈયાર કરો છો? આ બાળકો એમની કમનસીબી છે કે એના માતા પિતા એમને છોડી દીધા છે? આ બધી બાબતોથી આ બાળકો માહિતગાર હોય છે? પછી જ્યારે ઉંમર થાય ત્યારે આ લોકો આ દુનિયામાં જોડાઈ શકે છે અને શું સમાજ એને સ્વીકારી લે છે? તો કહે છે કે તમારો અનુભવ શું? ત્યારે પેલી આયાએ જણાવ્યું હતું કે તમે જે પંકજમના મિત્ર છો, એ પંકજમ એટલે જે સેલ્વી પંકજમ હતી, જે સ્ત્રી જેને લેખક કન્યા પસંદગી કરવા ગયા હતા, તો કહે છે કે આ પંકજમ પણ એ આની એક સિદ્ધિ જ છે. એટલે કહે છે કે આ સંસ્થામાં એ પણ એક એના માતા પિતાથી તરછોડાયેલી જ છોકરી હતી. પરંતુ સેલ્વી પંકજમનો અમ્મા અને અપ્પા એટલો બધો વિકાસ કર્યો કે એમ કહેવાય ને કે કાદવનું કમળ એટલે જ પંકજ. જે પંખમાં ઉગે એ પંકજ. એટલે કે છે કે કાદવનું કમળ છે એ તો. એટલે એમને ઝાસકો પડ્યો કે જે સેલ્વી પંકજમ હતી એ પણ એક એના માતા પિતાથી તરછોડાઈ, એટલે આ જે સેલ્વી પંકજમ હતી એ પણ અનાથ હતી. આવું જાણી લેખકની છાતીમાં ભયંકર કડાકો થયો, એટલે ખૂબ દુઃખ થયું. આ સૌમ્ય ને શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે. ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહી છે. એટલું જ નહીં, બીજા ક્ષેત્રોમાં પણ એ મોખરે રહી છે. શું લેખન, શું નર્તન કે શું વક્તૃત્વ, એ આ સંસ્થાનું ફરજંદ છે. એ કાદવનું કમળ છે, માટે એનું નામ પંકજમ છે. મારા મનમાં એ શબ્દો ઘોળાવા માંડ્યા. એટલે એ કંઈ આગળ લેખકને અનેક પ્રશ્નો થઈ રહ્યા છે અહીંયા આગળ કે આ જે છોકરી જે પંકજમ, એટલે એમ કે એ પણ આ અનાથ હતી. એટલે આગળ પ્રશ્ન કરે છે અહીંયા આગળ, તમને એના મા બાપની જાણ છે ખરી? આવો સહજ પ્રશ્ન
મારાથી થઈ ગયો. ના, એના મા બાપ, એના સ્નેહીજનો, જે કંઈ ગણો ત્યાં સંસ્થામાં એનાથી પણ અધિકતર એવા અમ્માને અપ્પા, એટલે કે છે કે એના મા બાપની અમને જાણ નથી. એનું કોણ છે, એના માતા પિતા કોણ છે, કશું જ અમે જાણતા નથી. એનું જે પણ કાંઈ ગણો એ અમ્મા અપ્પા અને આ સંસ્થા છે. મારા હૃદયતલમાં સુપ્ત પૂર્વગ્રહો સળવળવા માંડ્યા. આને કેમ પરણાય? એને કોણ હશે? એની માં? જરૂર પતિતતા જ હશે, કેવોય વંશવેલો હશે. ઓહ, મારું મન કેવું વિરક્ત બની ગયું છે. એટલે અહીંયા આગળ લેખકને અહીંયા આગળ અનેક પ્રશ્નો થવા માંડે છે કે હવે આ સેલ્વી પંકજમ હતી એ તો એમ કહે છે કે અનાથ છે. એના માતા પિતા કોણ છે, એનો સ્નેહીજનો કે એનો વંશવેલો કેવો હશે, એટલે એમ કે એનું જે પરિવાર હતું એમ કે કેવું હશે. એમ કરી લેખકને અનેક શંકાઓ થઈ રહી છે અને કહે છે કે એની માં જરૂર પતિતતા જ હશે. એટલે કહી શકાય અહીંયા આગળ જે આજકાલ જે સ્ત્રીઓ સાથે કદાચ અનિચ્છનીય જે ઘટના બને છે, કદાચ એમ કે એનો ભોગ તો નથી બન્યા ને, કદાચ એની માતાએ કોઈ પાપ કર્મ તો નહીં કર્યું હોય ને. કોઈ આજકાલ આપણે સમાજમાં જોવા મળે છે કે લગ્ન ન થયા હોય છતાં પણ કુંવારી હોવા છતાં એ માતા બની જાય, એમ કે આવા પાપ થઈ જાય એવી અનેક શંકાઓ બની રહી હતી લેખકને. અને એમને એક પ્રશ્ન થવા માંડ્યો કે આવી સ્ત્રીને હું કઈ રીતે પરણું. એમ અનેક પ્રશ્નો ચાલી રહ્યા હતા અને એ લોકો આગળ ચાલી રહ્યા હતા. અમે કિશોર બ્લોક આગળ આવીને પહોંચ્યા. નાના વાડામાં પંકજમ કિશોરીઓને સસલાની સંભાળ કઈ રીતે લેવી એની સમજૂતી આપી રહી હતી. મારી સામે જોઈ એણે મોહક સ્મિત વેર્યું, પરંતુ શીત બની ગયેલા મારાથી સામો ન હસાયું. તમે એના પૂર્વજીવન સાથે શી નિસ્બત? એને જો કેવી નોર્મલ, નિર્દોષ ને નિખાલસ, શું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે? પણ એની માં કોની સાથે અને કેવોય સંબંધ? આવા અનેક પ્રશ્નો, અનેક શંકા લેખકને થવા માંડી. એટલે અહીંયા આગળ કહેવાનો અર્થ શું હતું વિદ્યાર્થી મિત્રો? કે સેલ્વી પંકજમ એ તો નિર્દોષ છે. એમાં કોઈ માતા પિતા બાળકને તડછોડી દે એમાં બાળકનો શું દોષ? પરંતુ આજે પણ આપણે એવા સમાજમાં આવા કિસ્સાઓ થતા હોય છે. પરંતુ સેલ્વી પંકજમ એ તો કેવી નોર્મલ છે, નિર્દોષ છે અને નિખાલસ ભાવે બધા બાળકોને સારી રીતે શિક્ષણ આપી રહી છે. પરંતુ લેખકના જે મનમાં શંકા થઈ કે એની મા કોણ હશે, એની માતાનો કોની જોડે કેવો સંબંધ હશે, આવા પ્રશ્નો થવા લેખકને એક શંકાની સોય ઊભી કરી અને એમને અંદરથી ડિસ્ટર્બ કરી રહ્યા છે. અને કહે છે કે આ સ્ત્રી જોડે હું લગ્ન કરું? એટલે કહે છે કે ભયંકર ગજગ્રાહ ચાલવા માંડ્યો મારા મનમાં. લાખ પ્રયત્નો કરવા છતાંય મનમાં ઉઠતી એક પ્રકારની ધૃણા હું કેમેય રોકી શક્યો ન હતો. હૃદયને આળું અવળું અટકાવી શક્યો ન હતો. ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ જોર કરીને ઉછળી રહી હતી. હું મૂંગો બની ગયો. અમે બેઉ ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા. શાંત સંધ્યા રાત્રે બની રહી હતી અને પંકજ અમે કહ્યું, તમે એકદમ શાંત બની ગયા છો તમે. એટલે લેખકે કહ્યું, અમસ્તો જ. ડેસ્ટિટ્યૂટ હોમ જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે. એટલે હવે અહીં આગળ જ્યારે કહે છે કે તમે આ જે સેલ્વી પંકજમ વિશે જાણ્યું એટલે લેખકને અનેક શંકાઓ થવા લાગી. આમ તો ત્યાંનું વાતાવરણ ખૂબ આકર્ષક અને શાંત સરસ છે, પરંતુ એમને જાણ્યું કે આ લોકો અનાથ છે એટલે લેખકને થોડું દુઃખ થયું અને પછી એમને સ્વીકારી લીધું કે તમે કેમ શાંત થઈ ગયા છો. ત્યારે કીધું કે અમસ્તો જ. ત્યારે કહે છે કે ડેસ્ટિટ્યૂટ હોમ જોયા પછી ઘણાની સ્થિતિ આવી થઈ જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ડેસ્ટિટ્યૂટ હોમ જે છે ત્યાં આગળ અનાથ બાળકોને રાખવાની એક જગ્યા છે. ત્યાં આગળ બાળકોનો બૌદ્ધિક, શારીરિક, માનસિક બધી જાતનો વિકાસ થાય છે. મારા મને એનામાં દોષ શોધવાની પેરવી કરવા માંડી, પરંતુ આછા અંધકારમાં એનો આકાર માત્ર આકર્ષક લાગ્યો. એના બોલમાં નરી સલસતા અને પ્રેમાળપણું સંભળાયું. કાંઈક ડાઘ શોધવાના મારા પ્રયત્નો નાકામયાબ બન્યા. સવારે જોઈ હતી અને જાણી હતી
એથી પણ વધુ સારી અને આકર્ષક જણાતી હતી. એ ચૂપચાપ ચાલી રહી હતી. મને એનો સંદેહ થયો કે એના મનમાં પણ કોઈ જબરી ભાંજગડ ચાલી રહી છે. એકાએક એનો મધુર અવાજ રણકી રહ્યો. જુઓ, મારે તમને એક અગત્યની વાત કહેવાની છે. તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં એ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજું છું. હું સમજી ગયો કે કઈ વાત મને કહેવાની હતી. જીવનમાં કદીએ ન ધડક્યું હોય એમ હૃદય ધક ધક થઈ રહ્યું. મારા રોંગટા રોમાંચ અનુભવી રહ્યા. અને એ સ્ત્રી આગળ એમની પોતાના જીવનની વાત અહીં લેખકને કહી રહ્યા છે. અને લેખકનું હૃદય ધક ધક થઈ ગયું, એકદમ ગભરાઈ ગયા કે આ સ્ત્રી, પહેલાં તો અનેક શંકાઓ થઈ, પણ છેલ્લે જોયું તો કહે છે કે દોષ તો બધામાં હોય, પરંતુ આ સ્ત્રી લેખકને હવે સારી લાગે છે. અને એ સ્ત્રીએ પણ જણાવી દીધું કે તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં હું તમને મારા જીવનની એક વાત કહેવા માગું છું. અને એ સ્ત્રી પોતાના જીવનની એ વાત કરી રહી છે કે મારું જીવન તો એક અનોખી કહાણી છે. મારું નામ મારી કથા કહી દે છે. મારે ઘર નથી, મા બાપ નથી, સ્વજન નથી. દુનિયાના વ્યવહારની દૃષ્ટિએ જે ગૃહ તમે હમણાં જોયું તે મારું સાચું ઘર છે. ત્યાંના સંચાલકો અને ભૂલકાઓ મારા સ્વજન છે. અમ્મા અને અપ્પા મારા મા બાપ છે. મારી નાત, મારું ગોત્ર, મારી જાત કશાની મને ખબર નથી. હું તો કાદવનો ફૂલ છું. પણ હું રંજ માત્ર હીન ગણતી નથી, બલકે મને એનું ગૌરવ છે. મારા પૂર્વગ્રહો ઓગળતા ગયા. રહી રહીને મારા હૃદયમાં પ્રશ્ન ઉઠી રહ્યો, કોઈ પણ સ્ત્રીએ પોતાના જીવનની કલુષિત વાત શું આ રીતે મને કહી હોત ખરી? આ ઉદાત્ત સંસ્કારની નિશાની નથી શું? આ ખાનદાની નથી શું? હું ઉર્મિલ બની ગયો. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશ, એની આત્મીયતા, એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વની આકર્ષકતા બધું મારા મનમાં તરી રહ્યું. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જ્યારે સેલ્વી પંકજમે લેખકને બધી વાત જણાવી કે આ જે ઘર છે, આ જે ગૃહ છે એ મારું બધું ઘર છે. મારા મા બાપ કોણ છે, મારી નાત જાત ગોત્ર કશું જ મને ખબર નથી. ત્યારે લેખકને થયું કે ના, ખરેખર આ એક સંસ્કારી છોકરી કહેવાય. જો હું કદાચ બીજી શહેરની છોકરી જોડે પરણતો તો એમ કે એ છોકરી જે હતી એ એના કલુષિત વિશે વાત કરતી. કલુષિત એટલે એમ કે એના ઘરનું જે વાતાવરણ હોય, એની જે અંગત બાબતો હોય, એના કુળ વિશે વાત કરતી. એટલે કલુષિત એટલે પોતાના કુળ વિશેની જીવનની બાબતો. એટલે કે આ તો સંસ્કારી કહેવાય. એમાં એના મનમાં કોઈ પાપ નથી, આ તો એનો સંસ્કાર છે. તો કહે છે કે ખરેખર કે આ છોકરીથી હું ઉર્મિલ બની ગયો છું. એટલે એક જાતનો સંતોષ, આનંદ સહિતનો સંતોષ લેખકને થઈ રહ્યો છે. અને હવે આગળ કહે છે, એક વાત પૂછું તમને? એવું હું બોલ્યો. એટલે લેખક આગળ એમને એક વાત પૂછવા કહે છે ને અટકી ગઈ. તમે મને સ્વીકારશો સેલ્વી પંકજમ? મેં કાંપતા સ્વરે કહ્યું. અહીં આગળ સેલ્વી પંકજમે લેખકને ના કીધું કે તમે મને સ્વીકારશો, હું તો અનાથ હતી, જે કોઈ છે આ સંસ્થા છે, એવું ના કહ્યું. પરંતુ લેખકે સેલ્વી પંકજમને કહ્યું કે તમે મને સ્વીકારશો સેલ્વી પંકજમ? એટલે સેલ્વી પંકજમને આશ્ચર્ય થાય છે. શું સ્વીકારશો? એમ કરીને થોડીક અટકી ગઈ. ના, હા. એ હર્ષના અતિરેકથી થોથવાઈ ગઈ. એ ગળગળી બની ગઈ. એનો અવાજ ગળામાં ઘૂંટાઈ ગયો. એની વાચા મૌન બની ગઈ. એને નજીક આવી મારો હાથ પકડી લીધા. એની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. મારું હૈયું દ્રવી ઉઠ્યું. એ થોડી સ્વસ્થ બની બોલી, સાચી, મને સ્વીકારશો? અહીં આગળ વિદ્યાર્થી મિત્રો, કહેવાનો અર્થ શું છે કે સેલ્વી પંકજમે એમ ના કીધું કે તમે મને સ્વીકારશો, પરંતુ લેખકે કીધું કે તમે મને સ્વીકારશો. ત્યારે બંને જણા એકબીજાને સ્વીકારી લીધા છે. અને જે આખું વાતાવરણ આનંદમય બની ગયું હતું. અને છેલ્લે સેલ્વી પંકજમે કીધું કે સાચે તમે મને સ્વીકારશો? હું આ ઉત્તર માટે તૈયાર નથી.
તમે મને ચૂપચાપ તરછોડી અહીંથી ચાલ્યા ગયા હોત તો વધુ સ્વાભાવિક લાગત. એમ ઘણા ચાલ્યા ગયા છે. હું પણ ડોક ઉન્નત કરી ખભા ઉછાળી અભિમાનથી ચાલી નીકળ્યો હોત. બીજા દિવસે બધું વિસરી પણ ગયું હોત. પરંતુ આ નથી માની શકતી. આ પળ મારા માટે વર્ષોથી થોભી છું. એ માટે આશા બિલકુલ મૂકી દીધી હતી. ત્યારે સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઊભી રહી છે. નથી જીરવાતી આ મારાથી. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં કહેવાનો અર્થ શું હતો કે જો કદાચ તમે મને સ્વીકારતા નહીં, એટલે એમ કે કદાચ તમે મને છોડીને ચાલ્યા ગયા હોત તો હું બધું સમજી જતી કે કદાચ હું અનાથ છું, એટલે કોઈ મૂર્તિઓ એટલે કોઈ પતિ મને સ્વીકારશે નહીં, એમ કરીને જતા રહેશે. પરંતુ કહે છે કે બીજા દિવસે હું પણ મારી જે આ કામગીરી છે એમ હું મારા કામમાં પરોવાઈ જતી અને હું પણ 2-3 દિવસમાં બધું વિસરી જતી, એટલે ભૂલી જતી. અને કહે છે કે હું પણ આ મારું કામ છે એની અંદર પરોવાઈ જતી. પરંતુ કહે છે કે તમે મને સ્વીકારી, મેં તમને સ્વીકાર્યા, એનો જે આનંદ છે એટલે કે આ જો સૌભાગ્યની ઘડી કહેવાય. કેમ કે એ ખરેખર આજે આવીને ઊભી રહી છે તેમ કે કેટલું આહલાદક લાગે છે. મેં એના આંસુ લૂછી નાખ્યા. એણે મારા હાથ આંખો દાબી દીધા. મને લગભગ ઢસડતી એ બોલી, ચાલો જલ્દી ચાલો, અમ્માને અપ્પાને સમાચાર આપીએ ને એમના આશીર્વાદ લઈએ. ને મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રસરતી એ અનુભવી રહી હતી. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ બંને જણાએ, લેખકે અને સેલ્વી પંકજમ બંને જણાએ એકબીજાને સ્વીકારી લીધા છે. એટલે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આ જે સેલ્વી પંકજમ જે આ નવલિકા હતી એનો કહેવાનો અર્થ કેવો હતો કે ખરેખર આપણે જ્યારે સ્ત્રી બાબતે આપણે એમ પસંદ કરીએ તો ખરેખર અમુક સ્ત્રી હોય એ પોતાનું કુળ ગોત્ર જણાવતા નથી અથવા તો એ પોતાની અંગત વાતો કહેતા નથી. પરંતુ આજે અનાથ ના કહી શકાય. અનાથ જેનો કોઈ નથી એનો તો ઈશ્વર છે જ, પરંતુ આ પંકજમ એ આ સંસ્થામાં ઉછરી અને સમાજ એનો સ્વીકાર કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહેવાનો અર્થ એવો છે કે સંસ્કાર હોય એ જ બધું છે. અને સેલ્વી પંકજમની આ કહાની ખરેખર આપણાને પણ ખૂબ આકર્ષક અને લાગણીસભર લાગી રહી છે. તો એકબીજાને સ્વીકારી લેવું એ ખરેખર એક સાચા સમાજની નિશાની છે. અને અહીંયા આગળ લેખકનો પણ ઉદ્ધાર થાય છે અને સેલ્વી પંકજમનો પણ ઉદ્ધાર થાય છે. ખરેખર જીવનમાં આવી સાચી સ્ત્રી મળી જાય તો એનું જીવન ખરેખર ધન્ય થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે નવલિકા હતી એ લેખકે આગંતુક સાહિત્યમાંથી લીધે છે. અહીં આગળ આ નવલિકા પૂર્ણ થાય છે. અસ્તુ.